આજે પ્રશ્ન થાય કે માતાજીનું શૈલપુત્રી સ્વરૂપ શા માટે? તો શૈલપુત્રી એટલે પર્વતરાજના પુત્રી. આજે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હિમાલય એ ડગ્યો નથી. તો શૈલપુત્રીનું જે સ્વરૂપ છે માતાજીનું, એ મને ને તમને એ સમજાવવા માંગે છે કે વિકટમાં વિકટ પરિસ્થિતિ આવે તો તમારી શ્રદ્ધા ન ડગવી જોઈએ. ગંગા સતી કહે છે કે મેરુ તો ડગે પણ જેના મન ન ડગે મરને ભાંગીને પડે બ્રહ્માંડ. વિકટમાં વિકટ પરિસ્થિતિમાં આપણે શ્રદ્ધા રાખીએ, એ જ શૈલપુત્રી સ્વરૂપ મને ને તમને પ્રેરણા આપે છે. તો આવો જીવનમાં સાચી શ્રદ્ધાને ધારણ કરી અને ભક્તિપરાયણ જીવન જીવીએ, એ જ અભ્યર્થના સાથે ડૉક્ટર કૃણાલ જોશીના નમસ્કાર.